ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન જોડાશે. મનહરભાઈ પટેલ આપણી સાથે જોડાશે, કોંગ્રેસના નેતા છે, પ્રવક્તા છે. મધુભાઈ ધોરાજીયા જોડાશે, પૂર્વ કૃષિ અધિકારી છે. બંનેનું સ્વાગત છે. મનહરભાઈ, આપથી જ શરૂઆત કરીએ. આ મેં 3 સવાલમાં પહેલો સવાલ જે ઐતિહાસિક પેકેજ અને છેલ્લા 1 વર્ષની વાત હતી, એમાં ઓલમોસ્ટ 35,000 એટલે બહુ મોટો આંકડો થયો, 33,000 ઉપર એટલે મોટો આંકડો થયો. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. આ તો એવું થયું કે રવિ સિઝન પૂર્ણ થવા આવી, આપણે કમોસમી વરસાદ અને માવઠાની નુકસાનીની વાત કરીએ છીએ. બેક ટુ બેક જે આવ્યું 2024નું કેટલું મળ્યું કેટલું નહીં એ સવાલ તો પૂછાયો નથી, કેમ કે એ જ સમયગાળામાં 2024માં પણ પાછોતરો વરસાદ થયો હતો. તો અમલવારીના ઢોલ કેમ બોદા પડી જાય છે અને આ જે જવાબ મળે છે, ખરેખર એ જવાબની ગંભીરતાથી ચર્ચા, અભ્યાસ કે લોકો સુધી આ બધું જ આંકડાઓ પહોંચે છે ખરા? પ્રવીણભાઈ, ખેડૂતોની સંવેદના સાથે આપે ચિંતા કરો છો. વર્ષોથી આપ ખેડૂતોના પ્રશ્નો હોય, ચાહે ઇનપુટ્સના હોય કે કંઈ પણ સહાયના હોય, ખેડૂતોની મુશ્કેલી હોય, પાણી નર્મદાની કેનાલનું તૂટી જાય, પાણીથી ખેડૂત બરબાદ થતો હોય, ખેતી બરબાદ થતી હોય, આવા અનેક પ્રશ્નોની ચર્ચા GSTV સતત ને સતત ઉઠાવે છે. અહીંયા આગળ પહેલો પ્રશ્ન એ છે કે 30,71,823 ખેડૂતોએ એપ્લિકેશન કરી, એમાંથી 34,564 ખેડૂતોને સહાય મળી હતી. એટલે સવાલ 3 ઊભા થાય કે આ સહાયમાં નાણાંના તો સોર્સ મોટા આપ્યા હતા, કરોડો રૂપિયાની જાહેરાત કરી હતી, તો નાણાં ઘટ્યા, પેકેજ ઘટ્યું કે સરકારની સંવેદના ઘટી કે નૈતિકતા ઘટી? આમાં ઘટ્યું શું? આ 34,564 ખેડૂતોને બાકી રાખવા પાછળનું કારણ શું? એવા એક અલ્પ વિરામ છોડી દો. હમણાં દ્વારકા જિલ્લામાં અહીંયા બધા પ્રશ્નો એવા ઉઠ્યા હતા. કોઈને છે ને કટકે સહાય મળી, કોઈને પહેલો હપ્તો આવ્યો છે તો કોઈને બીજો આવ્યો છે, કોઈને સીધો બીજો આવ્યો છે તો પહેલો નથી આવ્યો. એ તો આમાં કન્સિડર જ નહીં હોય કદાચ. નહીં. એટલે કે એક હપ્તો આવ્યો એટલે મતલબ કે કન્સિડર થઈ ગયા. તો એવો આંકડો શોધવા જઈએ તો એવો સવાલ કદાચ બહુ મોટો છે. પણ પ્રવીણભાઈ, મુદ્દો એ છે કે આવી ડચકા ખાતી ચૂકવણી કરવી અને એક સાથે પ્રવક્તા સરકારના કૃષિ મંત્રી આવી એના પટા ઝાટકીને કમલના ખેસ પહેરીને બેસી જાય અને મીડિયાની સામે તોછડાઈ ભરી વાતો કરીને જે વાતો મૂકે છે અને સહાયની જે વાતો મૂકે છે, આ સંવેદના અને ખેડૂતના ખેંચામાં નથી પહોંચતું. જે ખરેખર હકદાર છે ખેડૂતો, તમે એને વાત કરી છે. એક તો તમે પેકેજ જાહેર કરવામાં ડિલે કરો, સર્વે કરવામાં ડિલે કરો, સર્વે કર્યા પછી નાણાં આપવામાં ડિલે કરો, આપો તો પણ અધૂરા આપો. એટલે આ તમામ મુદ્દા જે છે એ ખેડૂત પ્રત્યેની સંવેદનાનો હળાહળ એક તો અભાવ છે અને એમાં કોઈ નિર્વિવાદ વાત છે. બીજી વાત, તમે એક મુદ્દો એ કર્યો કે આપણે આ ખેડૂતોને જે 73 સેમ્પલ લીધા, હવે 73 સેમ્પલ લેવાના ને એમાં 2 વર્ષમાં લેવાના. સમજવા જેવો પ્રવીણભાઈ વાત કરું છું, આપના દર્શકોને ખેડૂત ભાઈઓની કેટલી મસ્કરી કરે છે આ સરકાર. 73 સેમ્પલ 2 વર્ષ માટે લેવાના. એગ્રીકલ્ચર ઇનપુટ્સ 3 હોય, એક ખાતર, એક બિયારણ અને એક જંતુનાશક દવા. આ 3ના સેમ્પલ એને 73 ટોટલ લીધા 2 વર્ષમાં, 33 જિલ્લા. એટલે એક વર્ષમાં એક ઇનપુટ્સનું 0.25% સેમ્પલ લેવાનું. તમે કલ્પના કરો છો આ તંત્ર શું કરે છે? આમ તો મોટી વાતો કરે, અમે 50 ટીમો દોડતી હતી અને અમારે 75 ટીમો દોડતી. 2 વર્ષની અંદર ખેડૂતોની એટલી હળાહળ મસ્કરી છે કે એને ક્વોલિટી ખાતર નથી મળતું. જંતુનાશક દવા ચાઇનાથી જે નિમ્ન કક્ષાની જે કેમિકલ આવે છે એના 1500 મેટ્રિક ટન એવું ખાતર, એવું પેસ્ટિસાઇડ છે આ દેશની રાજ્યની સરકાર આપે છે કે એમાં કોઈ વસ્તુ નહીં. હું તમને કંઈ બહુ સરસ આના સાંગીત એક વાત કરું. 2023ની અંદર મેં એક પ્રેસ લીધી હતી. ગુજરાત સરકારના કાન પકડવાનો પ્રયત્ન કર્યો હતો કે 2019ની અંદર ભારત સરકારે 2025માં મોનોક્રોટોફોસ કેન્સલેશન સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન કાયદો 2005નો એ બતાવે છે કે રાજ્ય કે દેશની અંદર મોનોક્રોટોફોસને શાકભાજી ઉપર છંટકાવ કરવાનો પ્રતિબંધ છે, કારણ કે આ જંતુનાશકને શ્રેણી 1માં મૂકી છે. શ્રેણી 1 એટલે શું થાય કે જંતુનાશક દવામાં બેહદ ખતરનાક જંતુનાશક દવા. આમ છતાં આ રાજ્યની અંદર આજની તારીખે મોનોક્રોટોફોસ શાકભાજીમાં છંટકાવ માટે સરકાર કોઈ પણ પ્રકારના પગલાં ભરતી નથી. એ કંપની કોણ છે? યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ, એટલે UPL. UPL કંપનીની એને માલિકને 2019ની અંદર પદ્મ વિભૂષણથી સન્માને છે ભાજપાની સરકાર. તમે કલ્પના કરો, હવે શ્રેણી 1 કોને કહેવાય? શ્રેણી 1ની અંદર એવી દવાઓ મૂકી છે કે જે દવાઓ લગભગ 18 પેસ્ટિસાઇડની યાદી મૂકી છે. ભારત સરકારને ખબર છે અને કેન્દ્ર ગુજરાતની સરકારને ખબર છે. એ 10 દવાઓ ન છંટકાવી જોઈએ, કોઈ વિશ્વની અંદર કોઈ ભૂમિ ઉપર ન છંટકાવી જોઈએ, છતાં ભારતની અંદર છંટકાય છે. WHO એનો વિરોધ કર્યો છે, WHO ના પાડી છે. ભારત સરકારની ICR
અમારી ઇન્ડિયન એગ્રીકલ્ચર કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે પણ એને રજીસ્ટ્રેશન માટે રદ કરવાનું કીધું છે. આટલી બધી સરકારી પાબંદી, આટલી બધી WHO ની ગાઈડલાઈન, ભારત સરકારની ગાઈડલાઈન, કૃષિ યુનિવર્સિટીની ગાઈડલાઈન, છતાં આ સરકારની છાતી ઉપર UPL મોનોક્રોટોફોસનું ઉત્પાદન કરે છે ને ખેડૂતો છાંટે છે. એમને આ ઝેર આપે છે. તો આપણે જે સંવેદનાઓની વાત કરીએ છીએ, તમે કહો છો સરકારને જાણ છે, કેન્દ્ર અને રાજ્ય સરકારને, તો આ સંવેદના ઝેર સામે કેમ ડચકા ખાય છે? ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર છે એ UPL ના એક સમયના કર્મચારી આજની તારીખેનો હિસ્સો છે. આજની તારીખે ગુજરાત રાજ્યના નાણામંત્રી UPL સાથેનો પારિવારિક સંબંધ ધરાવે છે. સરકારની ભેટ છે એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી UPL તરફથી. મને તમે કલ્પના કરી શકો છો, અમે પ્રેસ લીધેલી છે 2023માં અને એમને પદ્મ વિભૂષણ ભારત સરકાર આપે છે કે તમે ગુજરાતની ભૂમિ ઉપર ખેડૂતના ખેતરો ઉપર 1500 મેટ્રિક ટન દવા મોનોક્રોટો છાંટો અને દેશને દુનિયાને બરબાદ કરો. અને ઝેર સજીવ સૃષ્ટિ ઉપર અંદર ઘરસી ગયો છે, આપણા શરીરની અંદર પેશે. કેન્સરના દર્દીઓ આ વર્ષે 10% વધારો થયો છે. આ બધું કોના પ્રતાપે અને કોઈના પૂર્ણ પ્રતાપે થાય છે? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારને ભરોસે આપણે સૌ ઝેર પી રહ્યા છીએ. ત્રીજી વાત, બિયારણની વાત કરી, બીજ બુટલેગરોનો પાયો કોને નાખ્યો? એ મુદ્દે વાત કરીશું, એ આખો પોર્શન અલગ છે. પણ એક નાનકડો એ સવાલ છે, આજે 2023 ની તમે વાત કરી, એક જ ક્વિક જવાબ જોઈએ છે. આ મુદ્દે શું સવાલ પૂછાયો છે વિધાનસભામાં? એ બી જરૂરી છે. જો જનતાના શરીરમાં ઝેર પહોંચી રહ્યું છે અને જો એ પહેલી શ્રેણીની યાદીમાં મોનોક્રોટોફોસ જો હોય દવા, જે છંટકાવ ન કરવી જોઈએ, તો આ મુદ્દે તમારા જાણમાં જ, મારા જાણમાં નથી કે છેલ્લા 3 વર્ષમાં 2023 પછી સવાલ વિધાનસભામાં પૂછાયો હોય ને જવાબ કોઈ મળ્યો હોય તો? વિધાનસભાના તો 12 ધારાસભ્યો છે ભાઈ. વિધાનસભા એક વસ્તુ એવી છે કે એમાં પ્રશ્ન પૂછવાનો પણ એક પાબંદી, વિધાનસભાના દિવસો કેટલા ચાલુ રહે. પણ સરકાર માય બાપ છે, એને પોતાની જનતા માટે, પ્રજા માટે કંઈ ને કઈ રીતે પીડા તો વ્યક્ત કરવી પડે. તમે જાણીએ છીએ કે આ વખતે કેન્સરના દર્દીઓની સંખ્યા 10% વધી. કોના કારણે? એના મેઇન સોર્સિસ શું? આ જે પેસ્ટિસાઇડ છટાય છે, અને સાહેબ આ હું જે વાત કરી રહ્યો છું એ તો સતત ને સતત દર 6 મહિને બોલું છું. આ મેં તમને પ્રેસ કીધી, એ પ્રેસની અંદર વિધાઉટ નથી, એવિડન્સ વગર આધાર સાથે કીધું. શ્રેણી 1 માં આવે છે, ખતરનાક અને પ્રાણઘાતક દવા કીધી છે એને, અને અડાય પણ નહીં. અને હું તમને એક વસ્તુ કહું, આ દવા છાંટતી વખતે ખેડૂતોના અનેક મૃત્યુ થયા છે. તો પછી શાકભાજી ઉપર છાંટવા માટેનો પ્રતિબંધ છે ગુજરાતમાં, અને છતાંય બેફિકર તમે આજે તમારા પ્રેસ રિપોર્ટરને કોઈને મોકલજો દુકાન ઉપર, તમને મોનોક્રોટોફોસનું ડબલું આપશે. શેના માટે ભાઈ? કઈ રીતે ખુલ્લી દુકાન ચાલે છે? આ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના કોણ માલિક છે? એને શા માટે તમે પદ્મ વિભૂષણથી સન્માનો છો? એને કયું એવું કામ કર્યું? આજે રાજ્યની અંદર રાજ્ય સરકારે એક બાજુ પ્રાકૃતિક ખેતી, આજે વિધાનસભામાં મોટું બોર્ડ માર્યું છે કે પ્રાકૃતિક ખેતી. અરે ભાઈ, તમારે 1500 મેટ્રિક ટન પેસ્ટિસાઇડ આ ગુજરાતની ભૂમિ ઉપર છંટાય છે, એને પાબંદી અટકાવી પહેલા તમે અટકાવી પહેલા. પહેલા 1500 મેટ્રિક ટન ચાઇનાથી, પ્રણીભાઈ સાંભળો બરાબર, ચાઇનાથી નિમ્ન કક્ષાના હલકા, સસ્તા અને કોઈ ન લે એવા કેમિકલ લાવી અને ગુજરાતની ભૂમિ ઉપર પેસ્ટિસાઇડ બને છે. અને એમાં મેઇન સિરમોર એટલે વિશ્વની સૌથી મોટી યુનાઇટેડ નેશનલ ફોસ્ફરસ કંપની, એ કંપનીના નિર્માતાઓ આપણા સૌને રોજ બરોજ અડધો પાવલું ઝેર પાય છે. અને છતાં પણ આપણી સરકાર છે પ્રાકૃતિક ખેતીના ઢોલ ટીપે છે. ઝેર તો પીધા. બધા બિયારણની પર્ટિક્યુલર વાત છે, આપણે અનેક વખત નહીં, લગભગ વર્ષમાં 4 વખત આપણે ચર્ચા કરીએ છીએ. કાન આ લોકોના છે પણ સાંભળવા માટેના નથી કે ખેડૂતની દયા દશા પરિસ્થિતિ શું છે એ કઈ ખબર નથી. મુદ્દો એ છે કે 73 સેમ્પલ લેવાના, એ એકના નથી લેવાના, 3 લેવાના. હવે 3 લેવાના 33 જિલ્લા છે. તમે પરિસ્થિતિ ઉપર જો ક્યાસ કરશો તો આ કોઈ ખેડૂતો માટે આ પીડા નથી, આ વેપારીઓને બચાવવાની યોજના છે. વેપારીઓને વચ્ચે શૂન્ય, તમે બ્લેકલિસ્ટ કોઈ નથી કર્યું. તમારી પાસે એવી પણ ઘટના ઘટી છે કે એકનો એક વેપારી, એકની એક કંપની 5 વખત 4 વખત પકડાણી છે, છતાં પણ નજીવી એ કોર્ટની જે દંડની જોગવાઈ છે એમાં છૂટી જાય છે, અને પછી એ માણસ પાછો એનો તે ખેડૂતને છેતરવા માટે આવે છે. અને સરકારી છે એ સરકારી. સવાલ પાછો એ પૂછાયો હતો આજે, કયા ધારાસભ્ય પૂછ્યો, મારે ચેક કરવું પડશે, કે જે સરકાર જે બિયારણ આપે છે એનો બી સવાલ પૂછાયો કે એમાં ગુણવત્તા કે એને લઈને શું કોઈ ફરિયાદો મળી છે? તો એમાં શૂન્ય જવાબ મળ્યો હશે કે ના, એમાં કોઈ ચિંતા નથી. પણ એ ક્વોન્ટિટી કેટલી છે? હા, એક મિનિટ જી, એ ક્વોન્ટિટી કેટલી? અને બીજા નંબરની અંદર તમે 5000 કરોડનો વેપાર છે આ. તમે બીજ નિગમ કે સરકારી કચેરી પાસે કઈ સરંજામ કે સ્ટાફ જ નથી, એની પાસે બનાવટ કેટલી, પરિસ્થિતિ કેટલી? હા, તમે રિસર્ચ બેઝ કોઈ નવા બિયારણ બનાવ્યું 25 વર્ષમાં?
તમારા સાયન્ટિસ્ટ 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી બીજી ખાનગી 4 ચડાવી દીધી, તો એમાંથી એક પણ યુનિવર્સિટીએ તમે રિસર્ચ કરીને કે આ બીટીની અમારી ઓન ઇન્ડિયન પ્રોડક્ટ છે, ગુજરાતની મેડ ઇન ગુજરાત છે એવું બતાવ્યું તમે નથી. તમારે તો જીએમ ટેકનોલોજીની જે મોન્સાન્ટો થી આવ્યું છે એ જ બચ્ચાઓને તમે પાલી પોષીને મોટા કર્યા છે, અને જીએમ ટેકનોલોજી જતી રહી, ત્યારે મોન્સાન્ટો જતી રહી, અત્યારે તો એ કંટ્રોલ ટેકનોલોજી છે, એના મા બાપ કોઈ છે જ નહીં અત્યારે વપરાય છે. એટલે કહેવાનો મતલબ એમ છે પ્રવીણભાઈ, 100 વાતની એક વાત, તમે બિયારણ હોય, ખાતર હોય કે જંતુનાશક દવા હોય, રેઠિયાળ તંત્ર ચાલે છે ગુજરાતની અંદર. તમે જે પેક કરો એ વેચો ને ખેડૂતને બરબાદ કરો, અને સરકાર છે વેપારીઓને બચાવી લે છે. તમે ચિંતા ના કરો, કોર્ટ બધું આપણું જ છે.